સુરતના ઓલપાડ તાલુકામાંથી ઇલેક્ટ્રિક વાયરના ડ્રમની લાખો રૂપિયાની ચોરી કરનાર ઝડપાયા ઇસમો। આ ચોરીનો બનાવ ઓલપાડ તાલુકા મથકના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બન્યો છે, એટલે કે ઓલપાડના સાયણ આઉટપોસ્ટ વિસ્તારમાં આવેલા સિવાણ ગામે બન્યો છે ચોરીનો બનાવ। વાત કરવામાં આવે આ ચોરીના બનાવની તો આ બનાવ 17 એપ્રિલથી 24 એપ્રિલ 2026ના રોજ બન્યો હતો। આ ઇલેક્ટ્રિક વાયરના ડ્રમ સિવાણ ગામથી માધર જતા રોડ ઉપર આવેલ ગોદાવરી ઇન્ડસ્ટ્રીયલના ગેટની સામે પડ્યા હતા અને તે વાયર ડાયમંડ કંપનીનો અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરનો ડ્રમ હતો, જેની લંબાઈ 500 મીટર હતી। જ્યારે અન્ય એક ડ્રમ માધર ગામની સીમમાં આવેલા શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટની સામેથી ઉઠાવી લેવામાં આવ્યો હતો, જે એવો કેપ કંપનીનો અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરનો ડ્રમ હતો અને તેની લંબાઈ પણ 500 મીટર હતી। ત્યારે આ બંને ઇલેક્ટ્રિક વાયરના ડ્રમોની કિંમત જોતા રૂપિયા 11,12,000 થાય છે, જેની ચોરી અજાણ્યા ઇસમો કરી ગયા હતા। જો કે આ બાબતે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 303(2) નો વણશોધાયેલ ગુનો દાખલ થયો હતો। તેથી આ ગુનાને ઓલપાડ પોલીસે ગંભીરતાથી ધ્યાને લેતા બનાવના સ્થળનું વેરીફાઈ કરી CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરાતા અંગત વિશ્વાસુ બાતમીદાર દ્વારા જાણવા મળ્યું હતું કે ડ્રમની ચોરી કરવા માટે GJ5 સિવાય 7231 નંબરના વાહનનો ઉપયોગ કરાયો છે અને તે શેખપુર ગામની સીમમાં કુરસદ જતા રસ્તા ઉપર આવેલા એડવર્ક મિનરલ્સ ગોડાઉન આગળ મૂકેલ છે। ત્યારે આ મળેલ હકીકતના આધારે જણાવેલ સ્થળે પોલીસે રેડ કરતા મુદ્દામાલ સહિત 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા અને પકડાયેલા આરોપીના નામઠામની ખાતરી કરતા 32 વર્ષીય આશિષ ડાહયા ગાભાણી, જે મૂળ બોટાદના ગઢડા તાલુકા ખાતે આવેલા વીરડી ગામના છે, જે હાલ સુરત શહેરના કતરગામ પાસે આવેલા ડોબોલી ગાર્ડન પાસેના નિમ્બાર્ક નામના પાર્ક ખાતે રહે છે। જ્યારે બીજો આરોપી 31 વર્ષીય વિશાલભાઈ સગનભાઈ બુદેલિયા હોવાનું જણાવેલ, જે મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકા ખાતે આવેલા ડામનગરના વતની છે, જે સુરત શહેરના કતરગામ પાસે આવેલા બાપા સીતારામ ચોક ખાતેના રાધા પાર્કમાં રહે છે। જ્યારે અન્ય એક આરોપી 31 વર્ષીય ધ્રુવ જનકભાઈ પટેલ હોવાનું જણાવેલ અને તે સુરતના ઓલપાડ ખાતે આવેલા મુળદ ગામના વતની છે। આ ત્રણેય સમૂહના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ સહિત ચોરીના કામે ઉપયોગમાં લેવાયેલ વાહન તેમજ મોબાઈલ નંગ 3 કબજે કર્યા છે। ચોરીના કામે ઉપયોગમાં લેવાયેલ અશોક લેલાન્ડ કંપનીનો ટેમ્પો, જેનો એન્જિન નંબર PSH 049593P અને ચેચિસ નંબર MB1AA 22EO SRTN 7191 છે। ત્યારે પોલીસે આ ઇલેક્ટ્રિક વાયરના 2 ડ્રમની કિંમત 11,12,000 ગણી કબજે કરેલ વાહન સહિત ફોનની કિંમત મળી કુલ 18,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે।